આજ રોજ બોડેલી ટાઉન બસ ડેપોની પાછળના ભાગે બચ્ચો કા ઘર વિસ્તાર આવ્યો છે. ત્યાં આગળ નાના બાળકોની શિક્ષણનું કાર્ય થાય છે. ત્યાં આગળ એક 50 થી 55 વર્ષની એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવતા ત્યાંના આજુબાજુ લોકોને શંકા જતા એને પકડી લેવામાં આવી. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક એ જગ્યા પર પહોંચી એ મહિલાને કબજે લઈ અને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં લાવતા એ મહિલાને પૂછપરછ કરવામાં આવી, જેમાં એ મહિલાનું નામ છે શાંતાબેન શંકરભાઈ વાદી, જે જાંબુગોડાના રહેવાસી છે. એનો આધાર નંબર માગી ચેક કરવામાં આવ્યો તો ખરેખર એ જાંબુગોડાના રહેવાસી છે. તેના પુત્ર છે સુનિલભાઈ શંકરભાઈ વાદીને પણ બોલાવવામાં આવ્યા, એને પણ ખાતરી કરવામાં આવી. ત્યારબાદ જાંબુગોડાના સરપંચને પણ ફોન કરી અને આ બહેન બાબતે ખાતરી કરવામાં આવી. ખરેખર આ બહેન જાંબુગોડાના રહેવાસી છે, એ મજૂરી કરીને પોતાનું જીવન ચાલે છે. તેના પુત્રને પૂછતા એમની જે માતા જે છે એ અમુક સમય ભૂલી જાય છે, જેથી અમુક સમય ક્યાંક ચાલી જાય છે. એવી રીતે આજે ચાલી ગઈ હતી. બોડેલી ટાઉનમાં એક અફવા ચાલી રહી છે કે બચ્ચાઓને ચોર આવી છે. ખરેખર એ જે અફવાઓ છે તદ્દન ખોટી છે. જ્યારે પણ બોડેલી ટાઉનના લોકોને મારી વિનંતી છે, જ્યારે પણ આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ, શંકાસ્પદ મહિલા દેખાય તો તાત્કાલિક બોડેલી પોલીસને જાણ કરશે.